નમસ્કાર. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો. ક્વેશ્ચન 1 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમંતીએ બંધાવી હતી. 2 ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી અજમેરની ઉત્તરે આવેલ સાંભર નામના સ્થળે શાસન કરતા હતા. 3 અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. 4 વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. ક્વેશ્ચન 2 ટૂંક નોંધ લખો. રાજપૂતોના ગુણો. રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતા. રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એકવચની હતા. તેઓ પ્રાણના ભોગે પણ આપેલું વચન પાળતા. તેઓ રણભૂમિમાં કદાપી પાછી કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા અર્થાત મૃત્યુને ભેટતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ ચરણાગતનું કોઈપણ ભોગે રક્ષણ કરતા. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય. બીજો પ્રશ્ન છે તો રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. એ સમયની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો. રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો. પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1 ઉત્તર ભારતના કોઈપણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. તો ગઢવાલ વંશ, ચંદેલ વંશ, પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, ચાવડા વંશ, વાઘેલા વંશ, પાલ વંશ, સેન વંશ. તમારે માત્ર 3 જ લખવાના છે. દક્ષિણ ભારતના કોઈપણ 3 રાજવંશ. તો ચાલુક્ય વંશ, રાષ્ટ્રકૂટ વંશ, પલ્લવ વંશ, ચોલ વંશ, ચેર વંશ વગેરે. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો જવાબ છે ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફર શાહ હતો. તેનું મૂળ નામ ઝફર ખાન હતું. 4 રાજમાતા મેનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? રાજમાતા મેનળ દેવી પ્રજાવત્સલ હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યાનું હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા. ખરેખર મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. ક્વેશ્ચન 3 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો જવાબ છે હર્ષવર્ધન. બીજું બુદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? તો જેજાક ભક્તિ. ત્રીજું માળવાના પરમાર વંશના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? તો કુમારપાળ. ચોથું 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો જવાબ છે પાલ વંશ. 5મો રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? જવાબ છે સોલંકી વંશ. તો જોડકા છે અ તરફ છે રાજ્ય અને શાસકો છે સેન વંશ, સોલંકી વંશ, પાલ વંશ, રાષ્ટ્રકૂટ, પલ્લવ, નરસિંહવર્મન, ગોવિંદ, વિજયસેન, ગોપાલ અને કુમારપાળ. તો પહેલામાં સી, બીજામાં ઈ, ત્રીજામાં ડી, ચોથામાં બી અને 5મામાં એ. તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.